હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ માટે મહત્ત્વનું ચેપ્ટર ક્વેશ્ચન ટેગ્સનો અભ્યાસ કરીશું. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને IELTSની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ સ્પીકિંગની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મારા ઇંગ્લિશના આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તો ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન. તો એનો પહેલો જ પ્રશ્ન છે કે અનુપ્રશ્ન એટલે શું? વોટ ઇઝ ક્વેશ્ચન ટેગ? બોલો, આપને ખબર છે ક્વેશ્ચન ટેગ કોને કહે છે? બોલો તો, ક્વેશ્ચન ટેગ એટલે શું? નથી ખબર ને? તો ધ્યાન આપજો. જ્યારે વક્તા પોતાનું વિધાન રજૂ કર્યા પછી તે વિધાન ઉપર શ્રોતાઓ પાસેથી સમર્થન મેળવવા માટે અથવા શ્રોતાઓનું ધ્યાન ખેંચવા માટે વિધાન વાક્યને અંતે એક ટૂંકો પ્રશ્ન પૂછે છે. આ સમર્થન મેળવવા માટે પૂછાયેલા ટૂંકા પ્રશ્નને અંગ્રેજીમાં ક્વેશ્ચન ટેગ કહે છે અને ગુજરાતીમાં એને અનુપ્રશ્નો કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન ટેગ એટલે શું? બોલો તો, જ્યારે વક્તા પોતાનું વિધાન રજૂ કર્યા પછી તે વિધાન ઉપર શ્રોતાઓ પાસેથી સમર્થન મેળવવા માટે અથવા શ્રોતાઓનું ધ્યાન ખેંચવા માટે વિધાન વાક્યને અંતે એક ટૂંકો પ્રશ્ન પૂછે છે, તો આ સમર્થન મેળવવા માટે પૂછાયેલા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. ક્વેશ્ચન ટેગનો ગુજરાતીમાં શું થાય તમને ખ્યાલ છે? તો ક્વેશ્ચન ટેગનો ગુજરાતીમાં અર્થ ખરું ને, એમને, બરાબર ને જેવો થાય છે. શું થાય છે? બોલો, ક્વેશ્ચન ટેગનો ગુજરાતીમાં અર્થ ખરું ને, એમને, બરાબર ને જેવો થાય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ક્વેશ્ચન ટેગ માત્ર 2 જ શબ્દોનો બનેલો છે. ક્વેશ્ચન ટેગ કેટલા શબ્દોનો બનેલો છે? માત્ર 2 જ શબ્દોનો બનેલો છે. ટુબીનું રૂપ અથવા સહાયક ક્રિયાપદ વત્તા સર્વનામ એટલે કે I, we, you, he, she, it અને they અને વત્તા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તો ક્વેશ્ચન ટેગ માત્ર ટુબીનું રૂપ અથવા સહાયક ક્રિયાપદ વત્તા સર્વનામનો બનેલો છે. એ સિવાય એમાં બીજું કંઈ આવે નહીં. એના પછીનો એક પોઈન્ટ છે કે ભાઈ ક્વેશ્ચન ટેગ કેવી રીતે લખવામાં આવે છે. હાઉ ટુ રાઇટ ક્વેશ્ચન ટેગ. ખ્યાલ છે તમને? વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, વિધાન વાક્ય લખ્યા પછી અલ્પવિરામ મૂકી ત્યારબાદ ક્વેશ્ચન ટેગ લખવામાં આવે છે. કેવી રીતે ક્વેશ્ચન ટેગ લખવામાં આવે છે? વિધાન વાક્ય લખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું અને ત્યારબાદ ક્વેશ્ચન ટેગ લખવામાં આવે છે. એકલો ક્વેશ્ચન ટેગ લખવામાં આવતો નથી અને જો તમે એકલો ક્વેશ્ચન ટેગ લખ્યો હોય ને તો તેનો કોઈ અર્થ થતો નથી. એટલે કે તમે એકલું ખરું ને, બરાબર ને એવું પૂછો તો કોઈ સમજ પડે નહીં, બરાબર. પરંતુ તમે આવી રીતે પૂછો કે તમે નવી કાર ખરીદી, બરાબર ને, એટલે પેલો ભાઈ જવાબ આપશે હા ખરીદી, ના નથી ખરીદી, બરાબર. તો આમ પૂછીએ તો જ એનો અર્થ પૂર્ણ થાય છે. તો ક્વેશ્ચન ટેગની વાક્ય રચના જોઈએ તો આખું વિધાન વાક્ય, પછી અલ્પવિરામ વત્તા ટુબીનું રૂપ અથવા સહાયક ક્રિયાપદ વત્તા સર્વનામ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે ક્વેશ્ચન ટેગની વિશેષતાનો અભ્યાસ કરીએ. ધ્યાન આપજો ભાઈ, ક્વેશ્ચન ટેગની એક વિશેષતા છે કે જો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે, મતલબ કે પોઝિટિવ સ્ટેટમેન્ટ, ધેન ક્વેશ્ચન ટેગ ઇન નેગેટિવ સ્ટેટમેન્ટ. જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે
વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે, એટલે કે નેગેટિવ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો ક્વેશ્ચન ટેગ ઇન પોઝિટિવ સ્ટેટમેન્ટ. તો શું વિશેષતા યાદ રાખવાની છે? બોલો. હકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ નકાર અને નકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ હકાર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન ટેગ લખવા માટે વાક્યનો કર્તા, ટુ બીનું રૂપ અથવા સહાયક ક્રિયાપદ અને વાક્ય હકાર છે કે નકાર તે જ તમારે ધ્યાન આપવાનું છે. શું યાદ રાખવાનું છે? બોલો. શું ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચન ટેગ લખવા માટે? તો કે વાક્યનો કર્તા ચેક કરવાનો છે, વાક્યમાં આપેલા ટુ બીના રૂપ કે સહાયક ક્રિયાપદ ચેક કરવાના છે, વાક્ય હકારમાં છે કે નકારમાં એ તમારે ચેક કરવાનું છે અને એને આધારે તમારે ક્વેશ્ચન ટેગ લખવાનો છે. તો હવે નકાર, જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં લખવા માટે તમને નકારના ટૂંકા રૂપ યાદ રાખવા પડશે. તો જુઓ, ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ, એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ નથી થતું, ધ્યાન આપજો, અહીંયા આરન્ટ થાય છે, બરાબર. તો એમ નોટનું ટૂંકું રૂપ આરન્ટ, આર નોટનું ટૂંકું રૂપ પણ આરન્ટ, વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટ, વેર નોટનું ટૂંકું રૂપ વેરન્ટ, ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ, ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ, ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ, હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ, હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ, હેડ નોટનું ટૂંકું રૂપ હેડન્ટ, શેલ નોટનું ટૂંકું રૂપ શાન્ટ, વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ, કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ, કુડ નોટનું ટૂંકું રૂપ couldn't, must નોટનું ટૂંકું રૂપ mustn't, should નોટનું ટૂંકું રૂપ shouldn't, may નોટનું ટૂંકું રૂપ mayn't, might નોટનું ટૂંકું રૂપ mightn't, would નોટનું ટૂંકું રૂપ wouldn't વપરાય છે. ઉદાહરણો જોઈએ આપણે. જુઓ ભાઈ, એક્ઝામ્પલ, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. તો અહીંયા વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. ગો સાદો વર્તમાન કાળ છે તો સહાયક ક્રિયાપદ ડુ આવશે એટલે ડુ નોટનું ટૂંકું રૂપ આવશે ડોન્ટ, અને સર્વનામ આઈ આપેલું જ છે તો ક્વેશ્ચન ટેગ શું થશે? ડોન્ટ આઈ. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, ડોન્ટ આઈ. નેક્સ્ટ, રમીલા ઇઝ અ ટીચર. તો અહીંયા વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર આવશે. ટુ બીનું રૂપ ઇઝ આપેલું છે તો ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ આવશે. રમીલા છોકરી છે તો સર્વનામ સી આવશે તો ક્વેશ્ચન ટેગ થશે ઇઝન્ટ સી. તો જવાબ આ રીતે બોલાશે, રમીલા ઇઝ અ ટીચર, કોમા ઇઝન્ટ સી ક્વેશ્ચન માર્ક. મનોજ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો અહીંયા પણ વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. ટુ બીનું રૂપ ઇઝ આપેલું છે એટલે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ આવશે. મનોજ છોકરો છે તો સર્વનામ હી આવશે તો ક્વેશ્ચન ટેગ થશે ઇઝન્ટ હી. તો જવાબ, મનોજ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, કોમા ઇઝન્ટ હી પ્રશ્નાર્થ. સલોની વોઝ અ સ્ટ્યુપિડ. સલોની વોઝ એ સ્ટ્યુપિડ. તો અહીંયા પણ વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. ટુ બીનું રૂપ વોઝ આપેલું છે તો વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટ આવશે. સલોની છોકરી છે તો સર્વનામ સી આવશે તો ક્વેશ્ચન ટેગ થશે વોઝન્ટ સી. તો સલોની વોઝ અ સ્ટ્યુપિડ, વોઝન્ટ સી ક્વેશ્ચન માર્ક. આઈ એમ એન એન્જિનિયર. તો અહીંયા વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર. ટુ બીનું રૂપ એમ આપેલું છે તો એમનું નકાર થાય આરન્ટ અને આઈ સર્વનામ છે જ એટલે આરન્ટ આઈ. તો આઈ એમ એન એન્જિનિયર, કોમા આરન્ટ આઈ ક્વેશ્ચન માર્ક. આઈ એમ નોટ અ ડોક્ટર, કોમા. તો અહીંયા નોટ આપેલું છે એટલે કે વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે. ટુ બીનું રૂપ એમ અને સર્વનામ આઈ આપેલું છે એટલે ખાલી એમ આઈનો જ ઉપયોગ કરવાનો છે તો એમ આઈ ક્વેશ્ચન માર્ક. તો હવે હું દર વખતે ક્વેશ્ચન માર્ક નહીં બોલું અને કોમા નહીં બોલું, બરાબર? ધ્યાન રાખજો. તો આઈ એમ નોટ અ ડોક્ટર, એમ આઈ. માહી હેડ વિઝિટેડ ધ ઝૂ. માહી હેડ વિઝિટેડ ધ ઝૂ. તો અહીંયા વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે. હેડ વિઝિટેડ પૂર્ણ ભૂતકાળ છે એટલે
અહીંયા આપણે હેડ હેડનો ઉપયોગ કરવાનો છે. તો હેડ નોટનું ટૂંકું રૂપ થશે હેડન્ટ. મારી છોકરી છે તો સર્વનામ આવશે સી. તો હેડન્ટ સી ક્વેશ્ચન માર્ક. તો માહી હેડ વિઝિટેડ ધ ઝૂ. હેડન્ટ સી. સચિન પ્લેડ ક્રિકેટ. તો વાક્ય હકાર છે. ક્વેશ્ચન ટેક નકાર આવશે. અહીંયા પ્લેડ ક્રિયાપદ આપી છે, ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા આપણે ડીડ ઉપયોગ કરવો પડશે, સહાયક ક્રિયાપદ. અને ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ. સચિન છોકરો છે તો સર્વનામ હી. તો ક્વેશ્ચન ટેક થશે ડીડન્ટ હી ક્વેશ્ચન માર્ક. તો સચિન પ્લેડ ક્રિકેટ. ડીડન્ટ હી. રાહુલ પ્લેઝ ક્રિકેટ. તો અહીંયા પણ વાક્ય હકાર છે. ક્વેશ્ચન ટેક નકાર. પ્લેઝ સાદો વર્તમાન કાળ છે તો નકારમાં ડઝન્ટ વપરાશે. અને રાહુલ છોકરો છે તો હી આવશે. તો ડઝન્ટ હી ક્વેશ્ચન માર્ક. તો રાહુલ પ્લેઝ ક્રિકેટ. ડઝન્ટ હી. દે પ્લે ક્રિકેટ. વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેક નકાર. પ્લે સાદો વર્તમાન કાળ છે તો પ્લેનું નકાર એટલે ડોન્ટ વપરાશે. સર્વનામ દે આપેલું જ છે તો ડોન્ટ દે ક્વેશ્ચન માર્ક. તો દે પ્લે ક્રિકેટ. ડોન્ટ દે. ધ લાયન વોઝ ઇન અ ટ્રેપ. ધ લાયન વોઝ ઇન અ ટ્રેપ. વાક્ય હકાર છે. ક્વેશ્ચન ટેક નકાર થશે. ટુબીનું રૂપ વોઝ આપેલું છે તો વોઝ નોટ ટૂંકું રૂપ વોઝન્ટ. લાયન માટે સર્વનામ ઇટ વપરાય તો ક્વેશ્ચન ટેક આવશે વોઝન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. તો ધ લાયન વોઝ ઇન અ ટ્રેપ, કોમા વોઝન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. રેવા મસ્ટ કોલ યુ. રેવા મસ્ટ કોલ યુ. તો વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેક નકાર આવશે. અહીં સહાયક ક્રિયાપદ મસ્ટ આપેલું છે તો મસ્ટ નોટનું ટૂંકું રૂપ મસ્ટન્ટ વાપરવાનું. રેવા છોકરી છે એટલે સર્વનામ સી આવશે. તો ક્વેશ્ચન ટેક શું થશે મસ્ટન્ટ સી ક્વેશ્ચન માર્ક. તો રેવા મસ્ટ કોલ યુ, કોમા મસ્ટન્ટ સી ક્વેશ્ચન માર્ક. માયા ડઝન્ટ નો ધ આન્સર. માયા ડઝન્ટ નો ધ આન્સર. તો વાક્ય નોટ આપેલું છે ડઝ નોટ એટલે નકાર છે તો ક્વેશ્ચન ટેક હકારમાં આવશે. ડઝ આપેલું છે એટલે ડઝ જ લેવાનું છે. માયા છોકરી છે તો સર્વનામ સી આવશે તો ક્વેશ્ચન ટેક થશે ધ સી. તો માયા ડઝન્ટ નો ધ આન્સર. ધ સી ક્વેશ્ચન માર્ક. ઇટ ઇઝ નોટ અ લવલી ડે. તો નોટ આપેલું છે એટલે નકાર. ક્વેશ્ચન ટેક વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેક હકાર. ટુબીનું રૂપ ઇઝ અને ઇટ આપેલા છે તો ખાલી ઇઝ ઇટ આવશે તો ઇઝ ઇટ ક્વેશ્ચન માર્ક. તો ઇટ ઇઝ નોટ અ લવલી ડે. ઇઝ ઇટ ક્વેશ્ચન માર્ક. યુ હેવન્ટ બીન ટુ USA. યુ હેવન્ટ બીન ટુ USA. વાક્ય નકાર છે અને હેવ આપેલું છે અને યુ પણ આપેલું છે તો ક્વેશ્ચન ટેગમાં બે શબ્દ વપરાશે હેવ અને યુ. તો ક્વેશ્ચન ટેગ શું થશે હેવ યુ. તો યુ હેવન્ટ બીન ટુ USA, કોમા હેવ યુ ક્વેશ્ચન માર્ક. તમે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું ભૂલી જાઓ ને ભાઈ તો બી તમારો માર્ક કપાઈ જાય. બરાબર. એટલે બોલવામાં તો તમારે એ સ્ટાઇલથી બોલવાનું કે વાક્ય પ્રશ્નાર્થ જેવું લાગવું જોઈએ. અને જ્યારે લખવાનું આવે તો તમારે વાક્યને અંતે અલ્પવિરામ પણ મૂકવાનું અને છેલ્લે ક્વેશ્ચન ટેગ લખીને પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકવું પડે. તો આ બાબત તમે ધ્યાન આપજો. માય મધર વોઝન્ટ સ્પીક ઇંગ્લિશ. માય મધર વોઝન્ટ સ્પીક ઇંગ્લિશ. તો વાક્ય નકાર વોઝન્ટ એટલે નકાર છે. ક્વેશ્ચન ટેગ હકાર આવશે. ટુબી રૂપ વોઝ આપેલું છે. માય મધર એટલે સર્વનામ સી આવશે તો ક્વેશ્ચન ટેગ શું થશે બોલો વોઝ સી. શું થશે વોઝ સી. તો માય મધર વોઝન્ટ સ્પીક ઇંગ્લિશ. વોઝ સી ક્વેશ્ચન માર્ક. ઇટ સ્ટાર્ટ એટ 5 PM. ઇટ સ્ટાર્ટ એટ 5 PM. તો અહીંયા વાક્ય હકાર. ક્વેશ્ચન ટેગ નકાર. સ્ટાર્ટ સાદો વર્તમાન કાળ છે તો અને ત્રીજો પુરુષ એક વચન છે એસ લાગેલો છે તો સર્વનામ આવશે ડઝ. ટુબી રૂપ ડઝ આવશે અને ડઝ નોટનો ટુકડું રૂપ એટલે ડઝન્ટ અને ઇટ આપેલું જ છે તો ડઝન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. ઇટ સ્ટાર્ટ એટ 5 PM. ડઝન્ટ ઇટ. વી વેન્ટ ટુ બરોડા. વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. વેન્ટ ભૂતકાળ છે તો ભૂતકાળમાં નકારમાં ડીડન્ટ આવશે અને સર્વનામ વી આપેલું જ છે તો ક્વેશ્ચન ટેગ શું થશે didn't we. So we went to Baroda, comma didn't we question mark.
વી ડીડ નોટ ગો ટુ બરોડા. આ જ વાક્ય નકાર છે, નોટ આપેલું છે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. ડીડ અને વીનો ઉપયોગ કરવાનો છે તો ડીડ વી, તો જવાબ શું થશે બોલો? વી ડીડ નોટ ગો ટુ બરોડા, કોમા ડીડ વી ક્વેશ્ચન માર્ક. ડોગ્સ આર ફેથફુલ એનિમલ. તો વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર, ટ્યુન રૂપ આર આપેલું છે એટલે એનો નકાર આરંટ આવશે, અને ડોગ્સ માટે બહુવચન છે એટલે સર્વનામ ધે આવશે તો ક્વેશ્ચન ટેગ થશે આરંટ ધે. તો ડોગ્સ આર ફેથફુલ એનિમલ્સ, કોમા આરંટ ધે પ્રશ્નાર્થ. વી શેલ જોઈન મારિયા ઇન્સ્ટિટ્યૂટ. વી શેલ જોઈન મારિયા ઇન્સ્ટિટ્યૂટ વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. ટુ બીનું રૂપ શેલ આપેલું છે એટલે શેલ નોટનું ટૂંકું રૂપ શાંત થશે, અને સર્વનામ વી આપેલું છે તો ક્વેશ્ચન ટેગ થશે શાંતવી ક્વેશ્ચન માર્ક. વી શેલ જોઈન મારિયા ઇન્સ્ટિટ્યૂટ, શાંતવી. વી શેલ નોટ જોઈન ધ ટૂર. તો વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર આવશે. ટુ બીનું રૂપ શેલ, સર્વનામ વી આપેલા છે એટલે શેલ વીનો ઉપયોગ કરવાનો ખાલી તો શેલ વી ક્વેશ્ચન માર્ક. તો વી શેલ નોટ જોઈન ધ ટૂર, શેલ વી ક્વેશ્ચન માર્ક. રાધા વિલ સિંગ. રાધા વિલ સિંગ વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર. ટુ બીનું રૂપ વિલ આપેલું છે સહાયક ક્રિયાપદ તો વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થશે. રાધા છોકરી છે તો સી, તો ક્વેશ્ચન ટેગ થશે વોન્ટ સી ક્વેશ્ચન માર્ક. તો રાધા વિલ સિંગ, કોમા વોન્ટ સી ક્વેશ્ચન માર્ક. રાધા વિલ નોટ પ્લે ચેસ. તો વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર આવશે. અહીંયા વિલ આપેલું છે રાધા એટલે સર્વનામ સી લેવાનું તો ક્વેશ્ચન ટેગ થશે વિલ સી. તો રાધા વિલ નોટ પ્લે ચેસ, કોમા વિલ સી ક્વેશ્ચન માર્ક. રવિ એન્ડ રાજ આર પ્લેઇંગ ચેસ. તો વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર. ટુ બીનું રૂપ આર આપેલું છે એટલે એનો નકાર થશે આરંટ. રવિ અને રાજ બે જણા છે તો એનું બહુવચન સર્વનામ ધે આવશે તો ક્વેશ્ચન ટેગ થશે આરંટ ધે ક્વેશ્ચન માર્ક. તો રવિ એન્ડ રાજ આર પ્લેઇંગ ચેસ, કોમા આરંટ ધે ક્વેશ્ચન માર્ક. મીના કેન જમ્પ હાઈ. તો વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. સહાયક ક્રિયાપદ કેન આપેલું છે એટલે કેન નોટનું ટૂંકું રૂપ થશે કાન્ટ. મીના છોકરી છે તો સર્વનામ આવશે સી તો ક્વેશ્ચન ટેગ થશે કાન્ટ સી. તો મીના કેન જમ્પ હાઈ, કોમા કાન્ટ સી ક્વેશ્ચન માર્ક. યુ નો રાજ. તો વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર. નો સાદો વર્તમાન કાળ તો એનું સહાયક ક્રિયાપદ આવશે નકારમાં ડોન્ટ, અને યુ સર્વનામ યુ છે તો યુ આપેલું છે તો ડોન્ટ યુ. તો યુ નો રાજ, કોમા ડોન્ટ યુ ક્વેશ્ચન માર્ક. તો ખ્યાલ આવી ગયો ભાઈ કે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવે છે, વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવે છે. ક્વેશ્ચન ટેગ કેવી રીતે લખવામાં આવે છે? આખું વાક્ય લખી અલ્પવિરામ મૂકી ક્વેશ્ચન ટેગ લખી છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે એક બીજો નિયમ છે, યાદ રાખજો ભાઈ કે હાર્ડલી એટલે ભાગ્યે જ, સ્કેર્સલી એટલે ભાગ્યે જ, બેરલી એટલે ભાગ્યે જ, રેરલી એટલે ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, ફ્યુ જરાય નહીં, નેવર ક્યારેય નહીં, નથિંગ કશું જ નહીં, નાઈધર કાંઈ નહીં, લિટલ જરાય નહીં. આ બધા જ શબ્દો નકારનો અર્થ દર્શાવે છે. તેથી આ શબ્દો વાક્યમાં વપરાયા હોય તો તેને ક્વેશ્ચન ટેગ હકાર આવે છે. અહીંયા વાક્યમાં નોટ નથી આપ્યું, સમજી લેજો. તમને તો એવું અત્યાર સુધી એવું પડે કે વાક્યમાં નોટ આપ્યું હોય એટલે નકાર, પણ નોટ ના આપ્યું હોય અને એની જગ્યાએ તમને હાર્ડલી, સ્કાર્સલી, બેરલી, રેરલી, સેલ્ડમ, ફ્યુ, નેવર, નથિંગ, નાઈધર, લિટલ જેવા શબ્દો આપેલા હોય કે જે નકારનો અર્થ દર્શાવે છે તો આવા વાક્યનું ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ જોઈએ. મનીષ could hardly stand erect. મનીષ could hardly stand erect. તો અહીંયા હાર્ડલી આપેલું છે એટલે વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર.
સહાયક ક્રિયાપદ કુડ આપેલું છે, મનીષ છોકરો છે એટલે સર્વનામ હી આવશે, તો ક્વેશ્ચન ટેક થશે કુડ હી ક્વેશ્ચન માર્ક. તો મનીષ કુડ હાર્ડલી સ્ટેન્ડ ઇરેક્ટ, could he. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, તો અહીંયા સેલ્ડમ આપેલું છે, નકારનો અર્થ દર્શાવે છે, તો ક્વેશ્ચન ટેક આવશે હકાર, અને વાક્ય હકાર છે એટલે સહાયક ક્રિયાપદ આવશે ડુ, અને ડોગ્સ બહુવચન છે એટલે સર્વનામ આવશે ધે, તો ક્વેશ્ચન ટેક થશે ડ્યુ ધે. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, ડ્યુ ધે ક્વેશ્ચન માર્ક. વી સ્પેન્ટ લિટલ ટાઈમ ધેર, તો લિટલ નકારનો અર્થ દર્શાવે છે માટે ક્વેશ્ચન ટેક હકારમાં આવશે. સ્પેન્ટ ભૂતકાળ છે તો ભૂતકાળનું સહાયક ક્રિયાપદ અહીંયા ડીડ વાપરવું પડશે, સર્વનામ વી આપેલો જ છે, તો ક્વેશ્ચન ટેક થશે ડીડ વી. તો વી સ્પેન્ટ લિટલ ટાઈમ ધેર, ડીડ વી ક્વેશ્ચન માર્ક. They rarely go to shopping. They rarely go to shopping. તો rarely નકારનો અર્થ દર્શાવે છે માટે ક્વેશ્ચન ટેક હકાર આવશે. ગો સાદો વર્તમાન કાળ ને વાક્ય બહુવચનમાં એટલે સહાયક ક્રિયાપદ આવશે ડુ, અને ધે આપેલું જ છે એટલે ક્વેશ્ચન ટેક થશે ડ્યુ ધે ક્વેશ્ચન માર્ક. તો they rarely go to shopping, ડ્યુ ધે. કનુ never played chess. કનુ નેવર પ્લેડ ચેસ. નેવર નકારનો અર્થ દર્શાવે છે એટલે કે વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેક હકાર. પ્લેડ ભૂતકાળ છે તો સહાયક ક્રિયાપદ ડીડ આવશે. કનુ છોકરો તો સર્વનામ આવશે હી, તો ક્વેશ્ચન ટેક થશે ડીડ હી. તો કનુ નેવર પ્લેડ ચેસ, ડીડ હી ક્વેશ્ચન માર્ક. ફ્યુ પીપલ કેમ ફોરવર્ડ, તો ફ્યુ નકારનો અર્થ દર્શાવે છે તો ક્વેશ્ચન ટેક આવશે હકાર. કેમ ભૂતકાળ છે તો એનું સહાયક ક્રિયાપદ આવશે ડીડ. પીપલ માટે સર્વનામ આવશે ધે, તો ડીડ ધે ક્વેશ્ચન માર્ક. તો ફ્યુ પીપલ કેમ ફોરવર્ડ, ડીડ ધે ક્વેશ્ચન માર્ક. લિટલ વોટર ઇઝ ઇન ધ પોટ, તો લિટલ નકારનો અર્થ દર્શાવે છે એટલે ક્વેશ્ચન ટેક હકારમાં આવશે. ટુ બી રૂપ ઇઝ આપેલું છે અને વોટર માટે સર્વનામ ઇટ વપરાશે તો ક્વેશ્ચન ટેક થશે ઇઝ ઇટ. તો લિટલ વોટર ઇઝ ઇન ધ પોટ, ઇઝ ઇટ ક્વેશ્ચન માર્ક. આઈ એમ નેવર ઓન ટાઈમ. નેવર નકારનો અર્થ દર્શાવે છે એટલે ક્વેશ્ચન ટેક આપણે આવશે હકારમાં, તો આઈ એમનો હકાર થશે એમ આઈ, તો એમ આઈ ક્વેશ્ચન માર્ક. I am never on time, am I? Few books are on the table. તો few નકારનો અર્થ દર્શાવે છે એટલે ક્વેશ્ચન ટેક આવશે હકાર. ટુ બી રૂપ આર આપેલું છે, બુક્સ બહુવચન છે એટલે સર્વનામ આવશે ધે, તો ક્વેશ્ચન ટેક થશે આર ધે ક્વેશ્ચન માર્ક. તો few books are on the table, are the ક્વેશ્ચન માર્ક. નથિંગ કશું જ નહીં, એવરીથિંગ એટલે બધું જ, ધીસ એટલે આ, ધેટ એટલે પહેલું, સમથિંગ એટલે કંઈક, બરાબર. પછી વગેરે માટે સર્વનામ ઇટ વપરાય છે. કયા શબ્દો યાદ રાખજો ભાઈ, જ્યારે વાક્યમાં થિંગ નથિંગ આપ્યું હોય, એવરીથિંગ આપ્યું હોય, ધીસ આપ્યું હોય, ધેટ આપ્યું હોય, સમથિંગ આપ્યું હોય કે લિટલ આપ્યું હોય ત્યારે સર્વનામ તરીકે ઇટ વપરાય છે. બહુ જ મહત્વનો નિયમ છે, ધ્યાન આપજો. આ જુઓ ઉદાહરણો જોઈએ આપણે. ધેટ ફિલ્મ વોઝ ફેન્ટાસ્ટિક, તો અહીંયા વાક્ય હકાર, ક્વેશ્ચન ટેક નકાર, ટુ બી રૂપ વોઝ એટલે વોઝન્ટ આવશે, અને ધેટ ફિલ્મ છે તો સર્વનામ આવશે ઇટ, તો વોઝન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. તો ધેટ ફિલ્મ વોઝ ફેન્ટાસ્ટિક, વોઝન્ટ ઇટ પ્રશ્નાર્થ. લિટલ પ્રોગ્રેસ હેઝ બીન મેડ બાય રેશમા, તો લિટલ નકારનો દર્શાવે છે એટલે ક્વેશ્ચન ટેક હકાર આવશે. હેઝ આપેલું જ છે અને લિટલ માટે સર્વનામ ઇટ આવશે તો ક્વેશ્ચન ટેક થશે હેઝ ઇટ ક્વેશ્ચન માર્ક. તો લિટલ પ્રોગ્રેસ હેઝ બીન મેડ બાય રેશમા, હેઝ ઇટ ક્વેશ્ચન માર્ક. નથિંગ વર્સ હેપન ટુ હિમ, નથિંગ વર્સ હેપન ટુ હિમ, તો અહીંયા નથિંગ નકારનો દર્શાવે છે, ક્વેશ્ચન ટેક હકાર.
હેપન ભૂતકાળ છે તો સહાયક ક્રિયાપદ ડીડ, અને નથિંગ માટે સર્વનામ આવશે ઇટ, તો ક્વેશ્ચન ટેગ થશે ડીડ ઇટ ક્વેશ્ચન માર્ક. જવાબ બોલીશું nothing was happened to him, comma did it question mark. That was a super film. તો અહીંયા વાક્ય આકાર ક્વેશ્ચન ટેગ નકાર was આપેલું છે એટલે એનું થશે wasn't, અને that માટે સર્વનામ આવશે it, તો ક્વેશ્ચન ટેગ થશે wasn't it question mark. That was a super film, wasn't it? This is a good idea. તો અહીંયા પણ વાક્યકાર તો ક્વેશ્ચન ટેગ નકાર ઇઝ આપેલું છે, ધીસ માટે સર્વનામ આવશે ઇટ, તો ઇઝન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. તો ધીસ ઇઝ અ ગુડ આઈડિયા, ખામા ઇઝન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, તો નથિંગ નકારનો અર્થ દર્શાવે છે એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. ટુ બી રૂપ ઇઝ આપેલું છે, નથિંગ માટે સર્વનામ ઇટ વપરાય, યાદ રાખજો, તો ક્વેશ્ચન ટેગ થશે is it, so nothing is impossible, comma is it question mark. Something was given to Mala by her parents. તો અહીંયા વાક્ય આકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે, was આપેલું છે એટલે એનો નકાર wasn't થશે, સમથિંગ માટે સર્વનામ ઇટ વપરાશે તો ક્વેશ્ચન ટેગ શું થશે બોલો, wasn't it question mark. તો જવાબ બોલું છું something was given to Mala by her parents, comma wasn't it question mark. Everything is fair in love and war. તો અહીંયા વાક્ય આકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે, ટુ બી રૂપ ઇઝ આપેલું છે એટલે ઇઝ નોટ નું નકાર ઇઝન્ટ થશે, અને એવરીથિંગ માટે સર્વનામ ઇટ આવે તો ક્વેશ્ચન ટેગ થશે ઇઝન્ટ ઇટ પ્રશ્નાર્થ. ખ્યાલ આવી ગયો? નિયમ જ્યારે વાક્યમાં હેવ, હેઝ, હેડ વસ્તુ કે વ્યક્તિની માલિકી દર્શાવવા માટે વપરાયા હોય ત્યારે તે પૂર્ણ વર્તમાનકાળ દર્શાવતું નથી. અહીં હેવ અને હેઝ સાદો વર્તમાનકાળ દર્શાવે છે અને હેડ સાદો ભૂતકાળ દર્શાવે છે. તેથી હેવને બદલે જોન્ટ વપરાય છે, હેઝને બદલે ડઝન્ટ વપરાય છે અને હેડને બદલે ડીડન્ટ વપરાય છે. ખાસ ધ્યાન આપજો ભાઈ, વાક્યમાં માત્ર હેવ, હેઝ અને હેડ એ વસ્તુની કે વ્યક્તિની માલિકી દર્શાવવા માટે વપરાયા હોય, એના પછી ભૂતકૃદંત આપેલું ન હોય તો તે વાક્ય સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ ગણીને તેનો ક્વેશ્ચન ટેગ કરવામાં આવે છે. જુઓ, તેનાલી રમન had a great sense of humor. શું કરશો ક્વેશ્ચન ટેગ બોલો, તમે શું કરશો? વાક્ય આકાર છે તો તમે તો હેડન્ટ હી કરશો ને, તો ખોટું છે. તો અહીંયા એકલું હેડ આપેલું છે, ભૂતકૃદંત આપ્યું નથી, તો આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, તો સાદા ભૂતકાળમાં નકારમાં આવે ડીડન્ટ. તેનાલી રમન માટે સર્વનામ હી, તો ક્વેશ્ચન ટેગ આવશે ડીડન્ટ હી ક્વેશ્ચન માર્ક. તો તેનાલી રમન had a great sense of humor, comma didn't he? Next, Muskan has a golden ring. બોલો તો ક્વેશ્ચન ટેગ શું કરશો? વાક્ય આકાર છે એટલે ક્વેશ્ચન ટેગ શું કરશો? hasn't she કરશો? ખોટું. તો અહીંયા પણ હેઝ પછી ભૂતકૃદંત નથી આપ્યું એટલે સાદો વર્તમાનકાળ, તો સાદા વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચનમાં નકારમાં ડઝન્ટ આવે. મુસ્કાન છોકરી છે એટલે સર્વનામ સી આવશે તો ક્વેશ્ચન ટેગ થશે ડઝન્ટ સી. તો મુસ્કાન હેઝ અ ગોલ્ડન રિંગ, કોમા ડઝન્ટ સી ક્વેશ્ચન માર્ક. આઈ હેવ અ મોબાઈલ, તો અહીંયા પણ હેવ માલિકી દર્શાવવા માટે વપરાયું છે. વાક્ય આકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર થશે, હેવને નકાર થશે જોન્ટ, અને સર્વનામ અહીં આપેલું છે તો શું આવશે ક્વેશ્ચન ટેગ જોન્ટ આઈ. I have a mobile, comma, don't I? Question mark. My brother had a camera. તો અહીંયા વાક્ય ભૂતકાળમાં છે, હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે, તો હેડનું નકાર થશે didn't. માય બ્રધર માટે સર્વનામ આવશે he, તો ક્વેશ્ચન ટેગ થશે didn't he પ્રશ્નાર્થ. તો માય બ્રધર had a camera, comma, didn't he question mark.
કાવ્યા હેડ નેવર અ રેડ કાર. કાવ્યા હેડ નેવર અ રેડ કાર. તો જુઓ ભાઈ અહીંયા પણ વાક્ય નેવર આપ્યું છે એટલે નકાર છે, તો ક્વેશ્ચન ટેગ હકાર થશે. હેડ ભૂતકાળ છે તો માટે સર્વનામ આપણે સહાયક ક્રિયાપદ આવશે ડીડ, અને કાવ્યા છોકરી છે તો એના માટે સર્વનામ આવશે સી, તો ક્વેશ્ચન ટેગ થશે ડીડ સી ક્વેશ્ચન માર્ક. તો કાવ્યા હેડ નેવર અ રેડ કાર, કોમા ડીડ સી ક્વેશ્ચન માર્ક. ચોથો નિયમ યાદ રાખજો ભાઈ કે જો વાક્યમાં હેવ, હેઝ, હેડ વત્તા ભૂતકૃદમ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વપરાયું હોય તો તે પૂર્ણકાળ દર્શાવે છે. આવા વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે હેવ, હેઝ અને હેડ વપરાય છે. ઉદાહરણ જોઈએ. રાજ હેઝ જસ્ટ સીન ધ ફિલ્મ. તો અહીંયા હેઝ જસ્ટ સીન પૂર્ણ વર્તમાન કાળ છે. વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, તો હેઝ નોટનું ગ્રુપ થશે હેઝન્ટ. રાજ છોકરો છે માટે સર્વનામ આવશે હી, તો ક્વેશ્ચન ટેગ થશે હેઝન્ટ હી ક્વેશ્ચન માર્ક. તો રાજ હેઝ જસ્ટ સીન ધ ફિલ્મ, હેઝન્ટ હી ક્વેશ્ચન માર્ક. ધ રેઇન હેડ ગોન. ધ રેઇન હેડ ગોન પૂર્ણ ભૂતકાળ. વાક્ય હકાર ક્વેશ્ચન ટેગ નકાર, હેડ નોટનું નકાર થશે હેડન્ટ, અને રેઇન માટે સર્વનામ આવશે ઇટ, તો ક્વેશ્ચન ટેગ થશે હેડન્ટ ઇટ ક્વેશ્ચન માર્ક. The rain had gone, comma, hadn't it? Question mark. We have already taken our lunch. પૂર્ણ વર્તમાન કાળ. વાક્ય હકાર ક્વેશ્ચન ટેગ નકાર, હેવ આપેલું છે તો હેવન્ટ, અને સર્વનામ વી આપેલું છે તો વી, તો હેવન્ટ વી ક્વેશ્ચન માર્ક. તો વી હેવ ઓલરેડી ટેકન અવર લંચ, comma, haven't we? Question mark. Tia has not returned from the market yet. Tia has not returned from the market yet. વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે. પૂર્ણ વર્તમાન કાળ છે, ટુબી રૂપ હેઝ આપેલું છે, ટિયા છોકરી છે તો સર્વનામ સી, તો જવાબ થશે હેઝ સી ક્વેશ્ચન માર્ક. તો ટિયા હેઝ નોટ રિટર્ન ફ્રોમ ધ માર્કેટ યેટ, હેઝ સી ક્વેશ્ચન માર્ક. I have taught how to drive a car. I have taught how to drive a car. વાક્ય હકાર ક્વેશ્ચન ટેગ નકાર, પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ નોટનું નકાર હેવન્ટ, સર્વનામ અહીં આપેલું છે, ક્વેશ્ચન ટેગ આવશે હેવન્ટ આઈ ક્વેશ્ચન માર્ક. તો આઈ હેવ ટોટ હાઉ ટુ ડ્રાઈવ અ કાર, હેવન્ટ આઈ ક્વેશ્ચન માર્ક. બીના હેઝન્ટ લર્ન સંસ્કૃત. તો અહીંયા વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેઝ વાપરવાનું, બીના છોકરી છે, સર્વનામ સી, તો ક્વેશ્ચન ટેગ થશે હેઝ સી. તો બીના હેઝન્ટ લર્ન સંસ્કૃત, કોમા હેઝ સી ક્વેશ્ચન માર્ક. નિયમ નંબર 5 છે, ધ્યાન આપજો કે જ્યારે વાક્યમાં કર્તા તરીકે વન વપરાયું હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં પણ સર્વનામ વન વપરાય છે. બોલો તો શું? જ્યારે વાક્યમાં કર્તા તરીકે વન વપરાયું હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં પણ સર્વનામ વન વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. વન શુડ લવ વન્સ કન્ટ્રી. તો અહીંયા વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર, સહાયક ક્રિયાપદ શુડ છે એટલે સ્ટુડન્ટ આવશે, અને વન સર્વનામ છે તો વન, તો જવાબ થશે સ્ટુડન્ટ વન ક્વેશ્ચન માર્ક. તો વન શુડ લવ વન્સ કન્ટ્રી, comma, student one question mark. One can't had children. તો વાક્ય નકાર, ક્વેશ્ચન ટેગ હકાર, કેન સહાયક ક્રિયાપદ કેન, અને વન આપેલું છે એટલે વન, તો ક્વેશ્ચન ટેગ થશે કેન વન. વન can't had children, comma, can one question mark. હવે જુઓ અહીંયા થોડા સ્પેશિયલ ઉપયોગો છે. વન બાઇસિકલ હેઝ સ્ટોલન, comma, શું લખશો બોલો તમે? વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર લખશો, પણ શું લખશો તમે? હેઝન્ટ વન લખશો? ખોટું. અહીંયા બાઇસિકલ, વન બાઇસિકલ આપ્યું છે, એકલું વન નથી આપ્યું, તો બાઇસિકલ માટે અહીંયા સર્વનામ ઈટ વપરાશે, અને વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે એટલે હેઝન્ટ ઈટ આવશે, અહીંયા હેઝન્ટ વન આવશે નહીં. ધ્યાન રાખજો, એકલું વન આપ્યું હોય
તો વન, અને વન સાથે જે પણ નામ આપ્યું હોય એ પ્રમાણે એનું સર્વનામ વાપરવાનું. તો વન બાઇસિકલ હેઝ સ્ટોલન, comma, hasn't it? Question mark. This man has long beard. This man has long beard. તો જુઓ અહીંયા વાક્ય આકાર છે, તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. જવાબ કહો મને, ચલો શું લખશો જવાબ તમે? હેઝ આપેલું છે એટલે હકાર છે તો નકારમાં હેઝન્ટ, અને ધીસ માટે સર્વનામ ઇટ, હેઝન્ટ ઇટ લખશો ને? સાચું ને? ખોટું. ધ્યાન આપો ભાઈ, અહીંયા હેઝ સાદો વર્તમાનકાળ માટે વપરાયું છે એટલે હેઝનું નકાર થશે ડઝન્ટ, અને અહીંયા ધીસ મેન વપરાયું છે, એટલું ધીસ નથી વપરાયું, ધીસ સાથે મેન વપરાયું છે માટે મેન માટે સર્વનામ હી આવે, તો અહીંયા ક્વેશ્ચન ટેગ થશે ડઝન્ટ હી. શું થશે? ડઝન્ટ હી. ફરી એકવાર જુઓ વાક્ય, ધીસ મેન હેઝ લોંગ બિયર્ડ, comma, doesn't he? Question mark. That girl was mad. જુઓ બોલો જવાબ આનો. That girl was mad નો જવાબ બોલો. લખી લીધો? હવે હું બોલું છું, જોજો સાચો છે કે ખોટો. તો અહીંયા વાક્ય આકાર, ક્વેશ્ચન ટેગ નકાર, વોઝ આપેલું છે એટલે વોઝન્ટ. અહીંયા ધેટ છે પણ એકલું ધેટ વપરાયું હોત તો સર્વનામ ઈટ વપરાત, પણ ધેટ ગર્લ છે તો અહીંયા ગર્લ વપરાયું છે માટે સર્વનામ આવશે સી. તો જો તમે વોઝન્ટ ઈટ લખ્યું હોય તો ખોટું, અહીંયા જવાબ આવશે વોઝન્ટ સી? ક્વેશ્ચન માર્ક. તો ધેટ ગર્લ વોઝ મેડ, comma, wasn't she? તો આ તમે ખાસ ધ્યાન આપજો. એના પછીનો નિયમ છે કે જ્યારે વાક્યમાં કર્તા તરીકે એવરીવન એટલે દરેક, એવરીબડી એટલે દરેક, સમબડી એટલે કોઈ, નોબડી એટલે કોઈ પણ નહીં, નાઈધર એટલે કોઈ પણ નહીં, આઈધર એટલે કોઈ પણ, એનીબડી એટલે કોઈ પણ, સમવન એટલે કોઈ, ધીસનું બહુવચન ધીસ એટલે આ, ધેટનું બહુવચન ધોઝ એટલે પેલું, અને નન એટલે કોઈ પણ નહીં, વગેરે અનિશ્ચિતતા દર્શક સર્વનામો આપેલા હોય તો ક્વેશ્ચન ટેગમાં સર્વનામ તરીકે ધ્યેય વપરાય છે. બોલો, એવરીવન માટે કયું સર્વનામ? ધે. એવરીબડી હોય તો ધે, સમબડી હોય તો ધે, નોબડી હોય તો ધે, નાઈધર હોય તો ધે, આઈધર હોય તો ધે, એનીબડી હોય તો ધે, સમવન હોય તો ધે, ધીઝ હોય તો ધે, ધોઝ હોય તો ધે, અને નન આપ્યું હોય તો પણ સર્વનામ તમારે ધે વાપરવાનું છે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ જોઈએ. નોબડી સ્ટૂડ ટુ સ્પીક. તો જુઓ અહીંયા નોબડી એટલે વાક્ય નકાર દર્શાવે છે, ક્વેશ્ચન ટેગ હકાર આવશે. સ્ટૂડ ભૂતકાળ છે એટલે સહાયક ક્રિયાપદ ડીડ આવશે, અને નોબડી માટે સર્વનામ આવશે ધે, તો ક્વેશ્ચન ટેગ થશે ડીડ ધે? ક્વેશ્ચન માર્ક. Nobody stood to speak, comma, did they? Question mark. None of the students studied well. None of the students studied well. તો અહીંયા વાક્ય none of એટલે નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર આવશે. સ્ટડીડ સાદો ભૂતકાળ છે, ડીડ આવશે, અને નન માટે સર્વનામ ધે આવશે, તો ક્વેશ્ચન ટેગ શું થશે? ડીડ ધે? તો none of the students studied well, comma, did they? Question mark. Nobody had the children. ચલો બોલો જવાબ બોલો. ચલો, nobody has the children. ક્વેશ્ચન ટેગ નો જવાબ લખો. લખી લીધો? ફાઇનલ? હવે તમારે ચેક કરવાનો છે તમારો જવાબ સાચો છે કે ખોટો. તો અહીંયા nobody એટલે નકાર, વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર આવશે. હેડ્સ સાદો વર્તમાન કાળ છે. તમને હેડ જોઈને ડઝ મૂકવાનું મન થાય, પણ અહીંયા નોબડી માટે સર્વનામ ધે વપરાય છે અને ધે સાથે ડુ આવે તો ક્વેશ્ચન ટેગ થશે ડ્યુ ધે? બોલો સાચું પડ્યું કે ખોટું? તારે તો nobody has the children, comma, do they? Question mark. Nobody has called for me. Nobody has called for me. તો nobody એટલે નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે સર્વનામ અહીંયા હેઝ કે હેવ
તો અહીંયા નોબડી માટે ધે વપરાય એટલે હેવ આવશે, તો ક્વેશ્ચન ટેગ થશે હેવ ધે ક્વેશ્ચન માર્ક. તો નોબડી હેઝ કોલ ફોર મી, હેવ ધે ક્વેશ્ચન માર્ક. અહીંયા તમે હેઝ ધે લખો તો ખોટું. એવરીબડી હેઝ અ કાર, એવરીબડી હેઝ અ કાર. તો વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર. હેઝ શું દર્શાવે છે? માલિકી દર્શાવે છે એટલે સાદો વર્તમાન કાળ, અને એવરીબડી છે એટલે સર્વનામ ધે આવશે. તો ક્વેશ્ચન ટેગ શું થશે? બોલો. ડોન્ટ ધે શું થશે? ડોન્ટ ધે ક્વેશ્ચન. અહીંયા તમે હેવન્ટ ધે લખીને આવશો તો બી ખોટું, હેઝન્ટ ધે લખીને આવશો તો પણ ખોટું. તો એવરીબડી હેઝ અ કાર, ડોન્ટ ધે ક્વેશ્ચન માર્ક. None of those customers were happy. None of those customers were happy. બોલો. વાક્ય નકાર, ક્વેશ્ચન ટેગ હકાર, વેર આપેલું છે એટલે વેર વાપરવાનું, અને નન ઓફ માટે સર્વનામ આવશે ધે, તો ક્વેશ્ચન ટેગ થશે વેર ધે ક્વેશ્ચન માર્ક. તો નન ઓફ ધોઝ કસ્ટમર્સ વેર હેપી, વેર ધે પ્રશ્નાર્થ. એવરીબડી હેઝ ફિનિશ્ડ ડિનર. બોલો. એવરીબડી હેઝ ફિનિશ્ડ ડિનર. લખો જવાબ. ચાલો જોઈએ તમારો જવાબ સાચો પડે છે કે ખોટો. લખી નાખ્યો? જોઈ લો. ચલો અહીંયા વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર, વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે એટલે અહીંયા તમારે હેઝની જગ્યાએ હેઝ વાપરવાનો છે, પણ એવરીબડી માટે સર્વનામ ધે વપરાય એટલે ધે સાથે હેવ આવે, તો તમારે હેવન્ટનો ઉપયોગ કરવો પડશે એટલે તમારો જવાબ થશે હેવન્ટ ધે ક્વેશ્ચન માર્ક. Everybody has finished the dinner, haven't they? પ્રશ્નાર્થ. Those are our toys. Those are our toys. વાક્યકાર, ક્વેશ્ચન ટેગ નકાર, આર આપેલો છે એટલે aren't. those માટે સર્વનામ આવે ધે, તો ક્વેશ્ચન ટેગ થશે aren't they? ક્વેશ્ચન માર્ક. તો those are our toys, aren't they? ક્વેશ્ચન માર્ક. Nobody knows the truth. ચાલો એટલે નકાર, વાક્ય નકાર, તો ક્વેશ્ચન ટેગ હકાર. નોઝ સાદો વર્તમાન કાળ છે, નોબડી માટે સર્વનામ ધે આવે અને ધે સાથે સાદા વર્તમાન કાળનું સહાયક ક્રિયાપદ ડુ આવે એટલે તમારો જવાબ થશે ડ્યુ ધે ક્વેશ્ચન માર્ક. નન વેન્ટ ગોવા લાસ્ટ વીક. નન વેન્ટ ગોવા લાસ્ટ વીક. નન નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર આવશે. વેન્ટ ભૂતકાળ છે તો ભૂતકાળમાં હકારમાં ડીડ આવશે, અને નન માટે સર્વનામ ધે, તો ક્વેશ્ચન ટેગ થશે ડીડ ધે ક્વેશ્ચન માર્ક. તો નન વેન્ટ ટુ ગોવા લાસ્ટ વીક, ડીડ ધ ક્વેશ્ચન માર્ક. એના પછીનો નિયમ છે નિયમ નંબર 7. ધ્યાન આપજો. આજ્ઞાર્થ વાક્યનો નિયમો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય કે નકાર, ક્વેશ્ચન ટેગ વિલ યુ આવે છે. બોલો. આજ્ઞાર્થ વાક્ય હકાર હોય કે નકાર, ક્વેશ્ચન ટેગ વિલ યુ આવે છે. યાદ રાખજો ભાઈ કે આજ્ઞાર્થ વાક્યમાં કર્તા એટલે કે સર્વનામ આપેલું હોતું નથી, પણ આજ્ઞાર્થ વાક્યમાં કર્તા શું હોય છે? યુ હોય છે. યુ હથિયાર છે એટલે આપણે વિલ યુ લખીએ છીએ. એક્ઝામ્પલ, ઓપન ધ ક્લાસ આજ્ઞાર્થ વાક્ય છે, વિલ યુ ક્વેશ્ચન માર્ક. ઓપન ધ ક્લાસ, વિલ યુ ક્વેશ્ચન માર્ક. ડોન્ટ શાઉટ આજ્ઞાર્થ વાક્ય, ક્વેશ્ચન ટેગ વિલ યુ. સ્ટેન્ડ અપ પ્લીઝ, સ્ટેન્ડ અપ પ્લીઝ ક્રિયાપતિ વાક્ય શરૂ થયું છે, આજ્ઞાર્થ વાક્ય, ક્વેશ્ચન ટેગ આવશે વિલ યુ હેવ અ ટી. આજ્ઞાર્થ વાક્ય, ક્વેશ્ચન ટેગ આવશે વિલ યુ હેવ અ ટી, વિલ યુ. ડોન્ટ સ્ટેર એટ મી, ડોન્ટ સ્ટેર એટ મી આજ્ઞાર્થ વાક્ય, ક્વેશ્ચન ટેગ આવશે વિલ યુ ક્વેશ્ચન માર્ક. તો ડોન્ટ સ્ટેર એટ મી, will you question mark. Subscribe my channel please. Subscribe my channel please. આ પણ વિનંતી દર્શાવતું આજ્ઞાર્થ વાક્ય છે.
તો ક્વેશ્ચન ટેગ આવશે will you question mark. તો subscribe my channel please, comma, will you share this video to all, share this video to all. આ પણ આ જ્ઞાત વાક્ય છે તો એનો ક્વેશ્ચન ટેગ આવશે will you question mark. તો share this video to all, comma, will you question mark. Speak loudly. અજ્ઞાત વાક્ય મોટેથી બોલો તો ક્વેશ્ચન ટેગ આવશે will you. તો ખ્યાલ આવ્યો ભાઈ કે અજ્ઞાત વાક્ય કોને કહેવાય એ તો પહેલા ખબર હોવી જોઈએ ને કે ક્રિયાપદોથી શરૂ થતા વાક્યો અથવા ડોન્ટ થી શરૂ થતા વાક્યો અથવા પ્લીઝ થી શરૂ થતા વાક્યોને અજ્ઞાત વાક્યો કહે છે. અને આ અજ્ઞાત વાક્યો હકારમાં હોય કે નકારમાં હોય ક્વેશ્ચન ટેગ હંમેશા will you આવે છે. એના પછીનો નિયમ ધ્યારથી શરૂ થતા વાક્યમાં એટલે કે વાક્ય ધેર ઇઝ થી શરૂ થયું હોય, ધેર આર થી શરૂ થયું હોય, ધેર વોઝ થી શરૂ થયું હોય, ધેર વેર થી શરૂ થયું હોય કે ધેર વિલ બી થી શરૂ થયું હોય તો એના ક્વેશ્ચન ટેગમાં સર્વનામ તરીકે ધેર વપરાય છે. સર્વનામ તરીકે ધેર વપરાય છે. યાદ રાખજો કે ધેરથી વાક્ય શરૂ થયું હોય તો એ વાક્યમાં સર્વનામ તરીકે ધેર પોતે વપરાય છે. એક્ઝામ્પલ there is a breeze over the river. વાક્ય આકાર ક્વેશ્ચન ટેગ નકાર is આપેલું છે તેનું નકાર થશે isn't અને there છે તો isn't there question mark. તો there is a breeze over the river, comma, isn't there question mark. There are no water in the lake. તો વાક્ય નો એટલે નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર, આર અને ધેર આપેલું છે તો ક્વેશ્ચન ટેગ થશે આર ધેર ક્વેશ્ચન માર્ક. તો there are no water in the lake, comma, are there question mark. There will be holiday tomorrow. વાક્ય આકાર ક્વેશ્ચન ટેગ નકાર, will આપેલું છે તો will not ટુ ગ્રુપ થશે want અને there લેવાનું સર્વનામ તરીકે તો ક્વેશ્ચન ટેગ થશે want there પ્રશ્નાર્થ. તો there will be holiday tomorrow, comma, want there પ્રશ્નાર્થ. There was a king in Ishanpur. વાક્ય આકાર ક્વેશ્ચન ટેગ નકાર, ટુ બી રૂપ was આપેલું છે એટલે wasn't, there આપેલું છે એટલે there તો ક્વેશ્ચન ટેગ થશે wasn't there પ્રશ્નાર્થ. તો there was a king in Ishanpur, comma, wasn't there પ્રશ્નાર્થ. એના પછીનો નિયમ છે ભાઈ બહુ જ મહત્વનો નિયમ છે, ધ્યાન આપજો. આઈ થિંક, આઈ કન્સિડર, આઈ બિલીવ, આઈ સપોઝ, આઈ ઇમેજાઇન વગેરેથી શરૂ થતા વાક્યમાં આઈ થિંક, આઈ કન્સિડર, આઈ બિલીવ, આઈ સપોઝ, આઈ ઇમેજાઇન પછી આવતા મુખ્ય વાક્યના કર્તા અને ક્રિયાપદ મુજબ ક્વેશ્ચન ટેગ વપરાય છે. ખ્યાલ આવી ગયો ને? એટલે તમે આઈ થિંકને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ ના લખી શકો, આઈ કન્સિડરને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ ના લખી શકો, આઈ બિલીવને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ ના લખી શકો, આઈ સપોઝને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ ના લખી શકો, આઈ ઇમેજાઇનને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ ના લખી શકો. પણ તેના પછી જે મુખ્ય વાક્ય વપરાયું હોય એ વાક્યમાં જે કર્તા અને ટુ બી રૂપ કે સહાયક ક્રિયાપદ આપ્યું હોય એને ધ્યાનમાં રાખીને તમારે ક્વેશ્ચન ટેગ લખવાનો છે કે બોલવાનો છે. ઉદાહરણ જોઈએ ભાઈ. આઈ થિંક બીના કેન ફિનિશ હર પેપર ઓન ટાઈમ. તો બોલો અહીંયા બીના કેન આપેલું છે, વાક્ય આકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, તો કેન નોટ ટુ રૂપ કાન્ટ, બીના છોકરી છે તો સર્વનામ સી તો ક્વેશ્ચન ટેગ શું આવશે કાન્ટ સી. તો આઈ થિંક બીના કેન ફિનિશ હર પેપર ઓન ટાઈમ, comma, કાન્ટ સી પ્રશ્નાર્થ. આઈ થિંક યુ આર રાહુલ તો અહીંયા વાક્ય આકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર, આઈ થિંક પછી મુખ્ય વાક્ય છે યુ આર રાહુલ તો આર નું નકાર થશે આરન્ટ અને સર્વનામ યુ આપેલું છે તો ક્વેશ્ચન ટેગ થશે aren't you question mark. I think you are Rahul, comma, aren't you પ્રશ્નાર્થ. I think
સી ઇઝ ટીના. તો અહીંયા વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર. મુખ્ય વાક્ય સી ઇઝ છે તો નકારમાં થશે ઇઝન્ટ સી. તો આઈ થિંક સી ઇઝ ટીના, કોમા ઇઝન્ટ સી પ્રશ્નાર્થ. 10મો નિયમ. બરાબર. જ્યારે વાક્ય શરત દર્શાવતું હોય તો બીજા વાક્ય મુજબ ક્વેશ્ચન ટેગ વપરાય છે. એટલે કે શરત દર્શાવતા વાક્યમાં આપેલા શબ્દોને ક્વેશ્ચન બનાવવા માટે, ક્વેશ્ચન ટેગ બનાવવા માટે ધ્યાનમાં લેવામાં આવતા નથી. દાખલા તરીકે જુઓ, વેન નીતિન વોક અપ ધ સન હેડ ઓલરેડી રાઇઝન. તો અહીંયા વેન વાળું વાક્ય એ શરત દર્શાવે છે, એટલે વેન નીતિન વોકઅપને આપણે ક્વેશ્ચન ટેગ બનાવવામાં ધ્યાનમાં લઈશું નહીં. પણ બીજું વાક્ય છે ધ સન હેડ ઓલરેડી રાઇઝન, તેને આપણે ક્વેશ્ચન ટેગ બનાવવામાં ધ્યાનમાં લઈશું. એ વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર. પૂર્ણ ભૂતકાળ છે એટલે ટુ બીનું રૂપ આવશે હેડ, અને હેડ નોટનું નકાર હેડન્ટ. સન માટે સર્વનામ આવે ઈટ, તો ક્વેશ્ચન ટેગ શું થશે બોલો? હેડન્ટ ઈટ ક્વેશ્ચન માર્ક. So when Nitin woke up, comma, the sun had already risen, comma, hadn't it? પ્રશ્નાર્થ. બીજું ઉદાહરણ જોઈએ તો while we were sleeping, comma, the light went off. તો અહીંયા શરત દર્શાવતું વાક્ય while વાળું વાક્ય છે એટલે અહીંયા we were નો ઉપયોગ આપણે ક્વેશ્ચન ટેગ બનાવવા માટે નહીં કરીએ. પણ બીજું વાક્ય the light went off એનો આપણે ક્વેશ્ચન ટેગ બનાવવા માટે ઉપયોગ કરવાનો છે. The light went off એ સાદો ભૂતકાળ છે, વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. સાદા ભૂતકાળમાં નકારમાં didn't અને લાઇટ માટે eat, તો ક્વેશ્ચન ટેગ થશે didn't eat question mark. તો while we were sleeping, comma, the light went off, didn't eat question mark. એના પછીનો 11મો નિયમ ધ્યાન આપજો. લેટ. લેટ કર્મ વિભક્તિનું રૂપ અને પછી મૂળ ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો. તો લેટથી શરૂ થતા વાક્યો હકારમાં હોય કે નકારમાં તેનો ક્વેશ્ચન ટેગ શેલ વત્તા સર્વનામ આવે છે. શેલ વત્તા સર્વનામ આવે છે. ઉદાહરણ જોઈએ, લેટ્સ ગો ફોર આ પિકનિક. તો લેટ અસ આવ્યું તો અસનું સર્વનામ શું આવશે? વી. તો આનો ક્વેશ્ચન ટેગ શું આવશે? શેલ વી ક્વેશ્ચન માર્ક. તો લેટ્સ ગો ફોર આ પિકનિક, કોમા, શેલ વી ક્વેશ્ચન માર્ક. લેટ્સ નોટ ગો ફોર આ પિકનિક. વાક્ય ભલે નકાર રહ્યું, ક્વેશ્ચન ટેગ તો લેટસ છે તો શેલ વી જ આવશે, તો શેલ વી પ્રશ્નાર્થ. તો લેટ્સ નોટ ગો ફોર આ પિકનિક, કોમા, શેલ વી પ્રશ્નાર્થ. લેટ મી ડુ માય વર્ક. લેટ મી ડુ માય વર્ક. તો અહીંયા લેટથી શરૂ થયેલું વાક્ય છે અને અહીંયા મી છે તો મીને બદલે સર્વનામ આઈ આવશે, તો એનો ક્વેશ્ચન ટેગ થશે શેલ આઈ ક્વેશ્ચન માર્ક. તો લેટ મી ડુ માય વર્ક, કોમા, શેલ આઈ ક્વેશ્ચન માર્ક. લેટ હિમ ગો હોમ. તો અહીંયા લેટથી શરૂ થયું વાક્ય છે અને હિમ તો સર્વનામ આવશે હી, તો શેલ હી ક્વેશ્ચન માર્ક. તો લેટ હિમ ગો હોમ, કોમા, શેલ હી પ્રશ્નાર્થ. લેટ સિંગ આ ભજન. તો લેટસ આવ્યું તો એનો ક્વેશ્ચન ટેગ થશે સાલ્વી. તો લેટ સિંગ આ ભજન, કોમા, સાલ્વી પ્રશ્નાર્થ. ખ્યાલ આવી ગયો ભાઈ? લેટથી શરૂ થતું વાક્ય હોય, હકારમાં હોય કે નકારમાં, એનો ક્વેશ્ચન ટેગ શેલ વત્તા સર્વનામ આવે છે. છેલ્લો નિયમ ભાઈ કે આશ્ચર્ય અને રસ દર્શાવતા વાક્યો, જે વાક્યો આશ્ચર્ય દર્શાવતા હોય કે રસ દર્શાવતા વાક્યો હકારમાં વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે, અને નકારમાં વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે. જુઓ અપવાદ છે, ક્વેશ્ચન ટેગનું આ એક અપવાદ છે. બરાબર કે હકારમાં વાક્ય હોય ક્વેશ્ચન ટેગ હકારમાં, નકારમાં વાક્ય હોય ક્વેશ્ચન ટેગ નકારમાં. કેવા વાક્યો માટે? આશ્ચર્ય અને રસ દર્શાવતા વાક્યો માટે. ઉદાહરણ જોઈએ, યુ આર મૂવિંગ ટુ પુણે. આર યુ? શું થશે બોલો? યુ આર મૂવિંગ ટુ પુણે. આર યુ ક્વેશ્ચન માર્ક. Daya is your girlfriend. Daya is your girlfriend. Is she? Daya is your girlfriend. Is she? Oh, so you will be my student. Oh, so you will be my student. Comma. Will you? Question mark. જો વાક્ય
forum will come late. Forum will come late. ઉદ્ગાર ચિહ્ન તો will see. અને oh, I heard that you don't like my mobile. Don't you? I heard that you don't like my mobile. Comma, don't you? તો યાદ રાખજો ભાઈ કે આશ્ચર્ય અને રસ દર્શાવતા વાક્યો હકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે અને નકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે. હવે તમારા માટે કેટલાક વાક્યો અહીંયા હું તમને એક્સરસાઇઝમાં આપું છું 11 વાક્યો. તેના જવાબો તમારે મને મારા વોટ્સઅપ નંબર 9824242003 એટલે કે 9824242003 ઉપર તમારે એના જવાબો મને લખી મોકલવાના છે. એ જવાબ એના સાચા જવાબો અને તમે કેટલા માર્ક મેળવ્યા એ હું તમને લખીને મોકલીશ. તો પહેલું વાક્ય, વિરાજ હેઝ અ નાઇસ કાર. નંબર 2, વિરાજ has just finished the lunch. Number 3, nobody has children. Number 4, nothing makes sad us. Nothing makes sad us. Number 5, you live in Gujarat. Number 6, one man can't win the battle. One man can't win the battle. Number 7, everyone must love India. Everyone must love India. Number 8, let me do my work. Let me do my work. Number 9, follow the rules. Follow the rules. Number 10, there are no apples in the basket. There are no apples in the basket. And number 11, few people got the government job. Few people got the government જોબ. તો અહીંયા આપણું ક્વેશ્ચન ટેગનું ચેપ્ટર પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલી મિત્રો, જો તમને અમારો વિડીયો ખરેખર ખૂબ ઉપયોગી અને અસરકારક લાગ્યો હોય ને તો મારા વિડીયોને લાઈક કરજો, તમારી કોમેન્ટ લખજો અને તમારા જેવા અસંખ્ય વિદ્યાર્થીઓ, વાલીઓ કે જે લોકોને અંગ્રેજી શીખવું છે, યુપીએસસી, જીપીએસસી, આઈઆઈટીએસની તૈયારીઓ કરી રહ્યા છે તો તેમને મદદરૂપ થાય તે માટે મારો વિડીયો શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ઓલ ધ બેસ્ટ. ઓમ નમઃ શિવાય.